विद्यार्थी मित्रों प्रणाम। આપણે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં જતી વખતે વિધાન વાક્ય એટલે કે એસર્ટિવ સેન્ટેન્સને કઈ રીતે ફેરવવું એ સમજ્યા। આજે આપણે સમજી રહ્યા છીએ પ્રશ્નાર્થ વાક્ય। પ્રશ્નાર્થ વાક્યને અંગ્રેજીમાં કહીશું ઇન્ટરોગેટિવ। ઇન્ટરોગેટિવ કઈ રીતે ઓળખાય એ આપણે સમજ લઈ લીધી। ઇન્ટરોગેટિવ એટલે પ્રશ્નાર્થ। प्रश्नार्थ कई रीते ओळखाय तो आपणे समझ्या था कि प्रश्नार्थ बे प्रकारना, एक WH क्वेश्चन, बीजो नॉन WH क्वेश्चन। नॉन WH क्वेश्चन नी शुरुआत हेल्पिंग वर्ब एटले के एम इज आर, वॉज वेर, शेल विल, हेज हेव हेड, डू डज डीड थी थाय, अथवा तो मॉडल ऑक्सिलरीज कैन, कुड, शेल, शुड, विल, वुड थी थाय। एना पछी सब्जेक्ट ने वर्ब होय અને પછી અધર વર્ડ્સ હોય ના હોય અંતે પ્રશ્નાર્થ ચિહ્ન કરવાથી એ નોન WH ક્વેશ્ચન કહેવાય। તો WH ક્વેશ્ચન કઈ રીતે ઓળખાય? તો મિત્રો WH ક્વેશ્ચનમાં શરૂઆત જ WH ક્વેશ્ચનથી થાય। who, what, where, when, why, which, whose, whom, how, how many, how much, whom। એના પછી હેલ્પિંગ વર્બ આપવા દ્રવ્ય ક્યાંક ના હોય, પછી સબ્જેક્ટ, પછી વર્બ, અધર વર્ડ્સ અને પ્રશ્નાર્થ ચિહ્ન, એને કહીશું WH ક્વેશ્ચન। મિત્રો યાદ રાખજો, ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં જતાં પહેલાં સૌથી પહેલાં મેં તમને કહ્યું હતું પહેલી ડ્યુટી છે વાક્યો કેટલા છે એ ઓળખી લો કે ચલો 6-7 વાક્યો આપે છે ગણી લીધા। ત્યારબાદ એ દરેક વાક્ય કયા પ્રકારનું છે એ ઓળખી લો। ઓળખી લીધું, આ વિધાન છે, આ પ્રશ્નાર્થ છે, ઉદ્ગાર છે, આજ્ઞાર્થ છે કે શુભેચ્છા દર્શક છે, ઓળખ્યા પછી તમે જે તે વાક્ય પ્રકારની ગોખેલી વાક્યરચના હશે એ યાદ કરવી અને ઇનડાયરેક્ટ સ્પીચના 5 કોષ્ટક જે આપણે ગોખેલા છે એના બદલાવ સાથે જવાબ બનાવો। તો આજે આપણે પ્રશ્નાર્થ વાક્યનો જવાબ શીખી રહ્યા છીએ। જો તમે પહેલાં ઓળખી ગયા કે આ પ્રશ્નાર્થ વાક્ય છે પછી શું કરવું એ શીખી રહ્યા છે। પ્રશ્નાર્થમાં 2 ભાગ, WH ક્વેશ્ચન, નોન WH ક્વેશ્ચન। જો તમને ખબર છે પહેલા કોણ હોય? સ્પીકર, વાક્ય બોલનાર। તમને ખબર છે તો વિધાન વાક્યમાં આપણે સેડ ટુ નું શું કર્યું હતું? ટોલ્ડ। આ પ્રશ્નાર્થ વાક્ય છે તો પ્રશ્નાર્થ વાક્યમાં ટોલ્ડ ના બદલે આસ્ક્ડ કરવાનું છે। શું કરવાનું છે આપણે? આસ્ક્ડ। આસ્કના બદલે તમે ઇન્ક્વાયર્ડ ઓફ પણ કરી શકો છો। ઇન્ક્વાયર્ડ ઓફ, આ બેમાંથી કોઈ પણ એક કરી શકો છો। એના પછી શું? તો લિસનર। એના પછી તો હવે સમજવાનું એ છે કે આપણી પાસે 2 પ્રકારના પ્રશ્નો છે, એક નોન WH ક્વેશ્ચન, સમજાય છે, અને બીજો છે WH ક્વેશ્ચન। જો નોન WH ક્વેશ્ચન છે એવું તમે ઓળખી ગયા અને પછી તમારે સંયોજક મૂકવાનો છે તો તમને યાદ હોય તો તમે વિધાન વાક્યમાં સેડ ટુ નું ટોલ્ડ કરતા હતા, સંયોજક તરીકે ધેટ મૂકતા હતા, પણ પ્રશ્નાર્થ વાક્યમાં જો તમે ઓળખી જાઓ છો કે આ WH ક્વેશ્ચન છે એમાં નોન WH છે તો સંયોજક તરીકે તમારે ઇફ મૂકવાનો છે। શું મૂકવાનો છે? ઇફ। ઇફ અથવા તો વેધર, આ બેમાંથી કોઈ પણ એક સંયોજક તમે નોન WH ક્વેશ્ચન માટે વાપરી શકો। તો WH ક્વેશ્ચન માટે સંયોજક કોણ છે? તો WH ક્વેશ્ચન માટે WH પોતે જ સંયોજક। વુથી વાક્ય શરૂ થાય તો વુ જ સંયોજક, હાઉ મેનીથી વાક્ય ચાલુ થાય તો હાઉ મેની જ સંયોજક, વેરથી શરૂ થાય તો વેર જ સંયોજક। ઇઝ ધેટ ક્લિયર? ચાલો, સંયોજક પછી આગળ શું કરવાનું છે? તો સંયોજક પછી તરત જ સબ્જેક્ટ લાવવાનો છે। સબ્જેક્ટ લાવ્યા પછી તરત જ વર્બ લાવવાનું હોય। તમને ખબર છે એ પ્રમાણે વર્બ એટલે કાળનું સૂચક, કાળની અસર વર્બ પોતાના ઉપર લે છે। તો અહીંયા આપણે વર્બ લખવાના બદલે ટેન્સ ચેન્જ લખીશું। કાળ બદલવો ભૂલવાનું નહીં। કઈ જગ્યાએ? સબ્જેક્ટ પછી તરત જ અધર વર્ડ્સ જે હોય લખી શકો છો અને અંતે પૂર્ણ વિરામ। પ્રશ્નાર્થ વાક્યને ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવતી વખતે
વિધાન વાક્ય બનાવવું પડે છે। કોઈ પણ વાક્ય પ્રકારને, પછી ઉદ્ગાર હોય, પ્રશ્નાર્થ હોય, એને તમારે વિધાનમાં ફેરવવું પડે। તો મિત્રો વિધાન એટલે શું? સબ્જેક્ટથી શરૂઆત, પછી વર્બ, પછી ગમે તેટલા અધર વર્ડ્સ, પણ અંતે પૂર્ણ વિરામ અને વિધાન વાક્ય કહેવાય। પ્રશ્નાર્થ વાક્યને મારે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં લઈ જતી વખતે વિધાન બનાવવું પડે। તો હું ક્યાંથી વિધાન બનાવીશ? આ જે સંયોજક મૂક્યો ઇફ, વેધર અથવા તો WH, એના પછી તરત જ મારે સબ્જેક્ટ લાવવાની, સમજ કેળવવાની છે। ઉદાહરણ જોઈશું એટલે વધારે ખબર પડશે। યાદ રાખજો, પ્રશ્નાર્થ છે પણ અંતે પ્રશ્નાર્થ ચિહ્ન મુકાતું નથી, કારણ કે આપણે ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં જઈ રહ્યા છીએ, રાઈટ। ઉદાહરણ જોઈશું, વધુ સરસ રીતે આવડશે। નોન WHના 2 ઉદાહરણ જોઈએ, WHના 2 ઉદાહરણ જોઈએ। પહેલા દાખલા તરીકે Jia said to Jay, comma, inverted comma, start। મારે નોન WH બનાવવું છે, મને ખબર હોવી જોઈએ કઈ રીતે બને। દાખલા તરીકે ડુ યુ નો English grammar? વાક્યનો પ્રકાર ઓળખવો હોય તો અવતરણ ચિહ્નોની અંદર નજર કરવાની છે, બહાર નહીં, કારણ કે બહાર એ તો રિપોર્ટિંગ વર્બ છે। રિપોર્ટિંગ સ્પીચમાં વાક્યનો પ્રકાર ઓળખવાનો હોય। આમાં હું ધ્યાનથી જોઉં છું તો ડુ એટલે ટુ ડુનું વર્તમાન કાળનું રૂપ થયું, ડુ ડઝ, પછી સબ્જેક્ટ ને પછી વર્બ અને અંતે પ્રશ્નાર્થ ચિહ્ન, એટલે આ નોન WH ક્વેશ્ચન છે। બીજું વાક્ય જોઈએ આપણે, The boy said, comma, inverted comma, Madam, can you translate for me this sentence? સમજજો, અવતરણ ચિહ્નોની અંદર હું નજર કરું છું। મેડમ નામ છે અલ્પવિરામ સાથે, એટલે આ સાંભળનાર છે। અવતરણ ચિહ્નોની અંદર વાક્યની શરૂઆત કે વાક્યના અંતમાં કોઈક નામ અલ્પવિરામ સાથે આવે તો એ સાંભળનાર હોય। જવાબ બનાવતી વખતે એને સાંભળનારની જગ્યાએ લઈ લેવું। એના પછી નજર કરું તો કે અને મોડલ ઓક્ઝિલરી, પછી સબ્જેક્ટ છે ને પછી વર્બ છે, એટલે 100%, અને અંતે પ્રશ્નાર્થ ચિહ્ન છે, એટલે નોન WH ક્વેશ્ચન થયું। પ્રશ્નાર્થ જોઈએ, બરાબર। રુદ્ર said to Ruhi, comma, inverted comma, why did you snatch my toys yesterday? ચલો અવતરણ ચિહ્નોની અંદર તપાસ કરીએ મિત્રો, તો શરૂઆત WH ક્વેશ્ચનથી થાય છે, એના પછી હેલ્પિંગ વર્બ આપ્યું છે, સબ્જેક્ટ છે અને વર્બ છે, પ્રશ્નાર્થ ચિહ્ન છે। આ WH ક્વેશ્ચન થયો। આ ઓળખતા આવડવું જોઈએ પહેલાં કે WH ક્વેશ્ચન એટલે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ છે। હજુ એક વાક્ય જોઈ લઈએ, બરાબર। પ્રીત said to Parv, comma, inverted comma,
હાઉ મેની માર્ક્સ shall we obtain today? ધ્યાનથી અવતરણ ચિહ્નોમાં તપાસ કરીએ છીએ તો હાઉ મેનીથી શરૂઆત છે, WH ક્વેશ્ચન છે, તરત જ હેલ્પિંગ વર્બ નથી, ઓબ્જેક્ટ છે. હાઉ મેની અને હાઉ મચ પછી તરત જ ઓબ્જેક્ટ જ આવે. એ 7મા ધોરણથી આપણને ખબર છે કે હાઉ મેની અને હાઉ મચમાં આ રીતે હોય. પછી સબ્જેક્ટ, પછી વર્બ અને પ્રશ્નાર્થ ચિહ્ન, એટલે આ પણ WH ક્વેશ્ચન થયો. હવે આ ચારે ચાર પ્રશ્નાર્થ વાક્ય છે ઇન્ટ્રોગેટિવ, મારે એના જવાબ બનાવવા છે. પહેલાં તો મને એની વાક્ય રચના યાદ હોવી જોઈએ કે જો નોન WH ક્વેશ્ચન હોય તો સંયોજક તરીકે હું ઇફ અને વેધર બેમાંથી એક વાપરીશ. WH ક્વેશ્ચન હશે તો WH ક્વેશ્ચન જ સંયોજક તરીકે હશે, પણ એના પછી મહત્વની વસ્તુ છે તરત જ આવવું જોઈએ સબ્જેક્ટ. જોઈએ અહીંયા જ ખાસ ધ્યાન રાખવાની છે, સંયોજક મૂક્યા પછી તરત જ સબ્જેક્ટ લાવવાનું છે તે, અને પછી ટેન્સ ચેન્જ તો ખરું જ. તો આવો જોઈએ આપણે ઉદાહરણમાં જવાબ બનાવીને. દાખલા તરીકે અહીંયા સેડ ટુ છે, વિધાન વાક્યમાં સેડ ટુનું ટોલ્ડ કર્યું હતું. આ પ્રશ્નાર્થ વાક્ય છે તો પ્રશ્નાર્થ વાક્યમાં આપણે સેડ ટુનું શું કરીશું? આ બેમાંથી એક આસ્ક્ડ. જોઈએ આનો જવાબ બનાવીએ. દાખલા તરીકે જીયા આસ્ક્ડ જય. ચલો અહીંયા સુધી કોઈને કોઈ પ્રોબ્લેમ? નોન WH છે એટલે ઇફ કે વેધર, મને તો બેમાંથી ટૂંકું સરસ ઇફ લાગે છે, ભૂલીએ ના પડે. આપણે વેધરનો સ્પેલિંગ લખવા જઈએ WHETHER અને ઉતાવળમાં WEATHER કરી બેસીએ વેધર તો હવામાન થઈ જાય. માટે ઇફ ઇનિશિયલ સ્ટેજ ઉપર ખૂબ સારું. જીયા આસ્ક્ડ જય ઇફ, ઇફ મૂક્યો મેં. હવે સબ્જેક્ટ ધ્યાનથી જોવાનું. આ અંદરના વાક્યમાં સબ્જેક્ટ કોણ? યુ છે સબ્જેક્ટ, વર્બ કોણ છે? બાકીનું અધર વર્ડ છે. ધ્યાનથી જોજો. કાળ કયો? કાળ ઓળખીશ તો હું કાળ બદલીશ. ડુ એટલે સાદો વર્તમાન કાળ, એને મારે સાદા ભૂતકાળમાં લઈ જવાનું. ડુ ડઝનું ડીડ કરી દેવાનું. ધ્યાન રાખો મિત્રો, કાળ શીખતી વખતે આપણે શીખ્યા છીએ સાદા વર્તમાન કાળ, સાદા ભૂતકાળમાં ડુ, ડઝ અને ડીડ હંમેશા નકાર અને પ્રશ્નાર્થમાં વપરાય. આ પ્રશ્નાર્થ છે એટલે ડુ મૂક્યું છે. ડુનું ડીડ પણ કરી નાખીશું આપણે, પણ પ્રશ્નાર્થ તો રહેવું જોઈએ ને. પણ પ્રોબ્લેમ એ છે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં જઈએ વખતે પ્રશ્નાર્થ વાક્ય વિધાનમાં ફેરવાય. હવે માઇન્ડ વેલ, જ્યારે વિધાન બની જતું હોય ત્યારે ડીડ રહે નહીં. ડીડ ક્યારે રહે? તમે ડુનું ડીડ કરી દીધું, બરાબર છે, કાળ બદલી નાખ્યો, પણ ડીડ ક્યાં હોવું જોઈએ? નકાર કે પ્રશ્નાર્થમાં. હવે આ પ્રશ્નાર્થ, જવાબમાં પ્રશ્નાર્થ રહેવાનું નથી. તો શું થાય છે જોઈએ. પહેલાં તો યુ, મને ઇફ પછી શું મૂકવાનો છે? વાક્યરચના પ્રમાણે સબ્જેક્ટ. ધ્યાન રાખજો, ઉતાવળે ડુનું ડીડ અહીંયા ના લખી દેતા, નહીંતર ખોટું ગણાશે. તમે અહીંયા જો આમ કરી દીધું ડીડ, આ ડુનું ડીડ, તરત જ ખોટું પડશે. કારણ કે વાક્ય રચના એવું કહે છે કે ઇફ પછી તરત જ સબ્જેક્ટ લાવવું. સબ્જેક્ટ કોણ છે? યુ. યુ હંમેશા સાંભળનાર પ્રમાણે બદલાય. યુ કયા સ્થાને છે? કર્તા સ્થાને છે. કેમ? ક્રિયાપદની આગળ છે. ક્રિયાપદ પછી યુ હોય તો કર્મસ્થાન હોય, ક્રિયાપદ પહેલાં હોય તો કર્તા સ્થાન હોય. યુ સાંભળનાર પ્રમાણે બદલો. જય માટે હી કરી દઉં છું. ચલો હી થઈ ગયો. ચલો સબ્જેક્ટ આવી ગયો. હવે મને કહે છે ટેન્સ ચેન્જ કરો. હા, હું ડુનું ડીડ કરવાનું છું, પણ હવે પ્રશ્નાર્થ રહેવાનું નથી, માટે હું ડીડ મૂકી શકતો નથી. એટલે ડીડની અસર સીધી ક્રિયાપદ ઉપર કરું છું. તો નોનું ભૂતકાળ સીધું જ KNEW ન્યૂ કરી દઉં છું. એટલે જે ડુનું ડીડ થતું હતું એ ના લખી શકવાના લીધે એની અસર આપણે ક્રિયાપદ ઉપર કરી અને સાદો ભૂતકાળ બની ગયો. ટેન્સ ચેન્જ થઈ ગયું. હવે ડીડ લખવાની કોઈ જરૂર નથી. અધર વર્ડ્સ ઇંગ્લિશનું ઇંગ્લિશ જ રહેશે, ગ્રામર જ રહેશે. આપણા 5 કોષ્ટકથી બહાર કોઈ જ પરિવર્તન આપણે જાતે કરવાનું નથી. અને અંતે પૂર્ણ વિરામ, કોમા, ઇન્વર્ટેડ કોમા બધું નીકળી ગયું. બરાબર છે મિત્રો. આ ઇફ સંયોજક અને સેડ ટુનું શું કર્યું? આસ્ક્ડ. બરાબર, જવાબ ક્લિયર. બીજું વાક્ય, ધ બોય સેડ મેડમ. હવે આપણા લિસનર અવતરણ ચિહ્નોની અંદર છે, એને બહાર કાઢી દઈશું. ધ બોય સેડ ટુનું પ્રશ્નાર્થ વાક્ય છે એટલે આસ્ક કરી દઈશ.
આસ્ક્ડ ધ મેડમ અથવા એ મેડમ ચાલશે. હવે આ કોમા જાય છે, ઇન્વર્ટેડ કોમા જાય છે. નોન WH ક્વેશ્ચન છે, ઇફ કે વેધર હું મૂકી શકું. આ ઇફ મૂક્યું. હવે ઇફ કહે છે ચાલો સબ્જેક્ટ લાવો. સબ્જેક્ટ કોણ છે મિત્રો? તમે ધ્યાનથી જોશો સબ્જેક્ટ તો પાછો યુ જ છે ને યુ. તો મારે એ યુને સબ્જેક્ટ તરીકે લાવવું છે. તો યુ સાંભળનાર પ્રમાણે બદલાઈ દઉં. સાંભળનાર કોણ છે? મેડમ છે. તો મેડમ માટે હું શી કરી દઉં, શી. સમજાય છે? ત્યાં બદલું છું. યુ સાંભળનાર પ્રમાણે બદલવું પડે. સાંભળનાર મેડમ છે એટલે મેં શી કરી દીધું. શી કર્યા પછી ટેન્સ ચેન્જ કરવો પડશે. આ સબ્જેક્ટ લખી દીધો. હવે કે જે ટેન્સ ચેન્જ કરો, પેલો કેન છે ને એ પાછળ આવશે. કેનનું ટેન્સ ચેન્જ કરો એટલે કેનનું કુડ થઈ જશે. શું થઈ જશે? કુડ. ટેન્સ ચેન્જ થઈ ગયું. એક વાક્યમાં એકવાર કાળ બદલાઈ ગયું. ઇફ શી કુડ. હવે તો બાકીનું બધું એમનું એમ જ ચાલશે. ટ્રાન્સલેટ ફોર. હવે સમજો, મી આવ્યો. મી એટલે કે આઈ અને વીના 10 સર્વનામો, 5 સર્વનામો હંમેશા બોલનાર પ્રમાણે બદલાય અને પાછા લખાય નહીં. બોલનાર કોણ છે વાક્યમાં? બોય, છોકરો છે. તો મીનું હિમ થાય. હા, અહીંયા આઈ હોત તો હી કરત, પણ આઈનું મી થાય તો હીનું હિમ થાય. ચલો, ધીસનું પણ શું થઈ જશે? ધેટ થઈ જશે. જો એક ચૂકી જઈશ તો ખોટું ગણાઈ જશે. ધેટ સેન્ટેન્સનું સેન્ટેન્સ જ રહેશે. આટલું લખ્યા પછી અંતે પૂર્ણવિરામ કરવાનું ભૂલવાનો નથી. ચાલો, શું બદલાવ કર્યો? આસ્ક. શું બદલાવ કર્યો? ઇફ. ઓકે. ત્રીજું પ્રશ્નાર્થ વાક્ય છે. સેડ ટુનું હું આસ્ક્ડ કરવાનો છું. રુદ્ર આસ્ક્ડ રૂહી. હવે વાય છે તો WH ક્વેશ્ચન પોતે જ સંયોજક, નવો મૂકવાની કોઈ જરૂર નથી. વાય. ચલો, વાય મૂકી દીધો. હવે કે છે સબ્જેક્ટ લાવો. સબ્જેક્ટ કોણ છે? યુ. સાંભળનાર પ્રમાણે બદલો. સાંભળનાર કોણ છે? રૂહી. તો રૂહી માટે હું શી કરી દઉં છું ત્યાં. વાય શી. ઓકે. હવે ડીડ આવ્યું. તમને ખબર હોય તો આ વાક્યમાં આપણે ડુનું ડીડ કર્યું હતું, પણ ડીડ લખાયું નહીં. હવે ડીડ છે એટલે સાદો ભૂતકાળ છે. સાદો ભૂતકાળ શામાં જાય? પૂર્ણ ભૂતકાળમાં જાય. પૂર્ણ ભૂતકાળ એટલે હેડ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ થાય. રાઈટ. ડીડનું હું હેડ પાસ્ટ પાર્ટિસિપલ કરીશ. ડીડ મારે લખવાનું હવે આવ્યું અહીંયા, પણ ડીડની જગ્યાએ હું હેડ કરીશ. પાસ્ટ પાર્ટિસિપલ તો ક્રિયાપદનું કરે. સ્નેચ, ઝૂંટવી લેવું, એનું ત્રીજું રૂપ. વાય શી હેડ સ્નેચ્ડ માય. બોલનાર પ્રમાણે બદલવું પડે. રુદ્ર છે હીઝ ટોયઝ. યસ્ટરડેનું ત્રણમાંથી કોઈ પણ એક, ધ પ્રીવિયસ ડે, ધ લાસ્ટ ડે અથવા તો ધ ડે બિફોર. તો અહીંયા લઉં છું ધ પ્રીવિયસ ડે. પૂર્ણ વિરામ. ચલો, છેલ્લું વાક્ય રહ્યું હાલ. હાઉ મેનીથી શરૂઆત છે. પ્રશ્નાર્થ વાક્ય છે. સેડ ટુનું હું શું કરીશ? આસ્ક્ડ. પ્રીત આસ્ક્ડ પર્વ. ટ્વિન્સ મજામાં મહેનત કરજો. હાઉ મેની સંયોજક હશે. હાઉ મેની. હવે આ મૂક્યો મેં હાઉ મેની. એના પછી સબ્જેક્ટ લાવવાનું છે, પણ અહીંયા હું સબ્જેક્ટ નહીં મૂકી શકું, કારણ કે હાઉ મેની ને હાઉ મચ પછી હંમેશા શું હોય? ઓબ્જેક્ટ જ હોય. તો હાઉ મેની માર્ક્સ. સમજો, એમને એમ જ લખાયું. હવે અહીંયા જે શેલ વી છે એને હું સીધું કરી દઈશ વી શેલ. વી એ મારે બોલનાર પ્રમાણે બદલી દેવું પડે. કોણ છે બોલનાર? પ્રીત અને પર્વ. એમ કે છે આપણે કેટલા માર્ક્સ મેળવીશું આજે? આપણેનું તેઓ થઈ જશે હાઉ મેની માર્ક્સ ધે. હવે શેલ અને વિલનું વુડ થાય. બરાબર છે. શેલ અને વિલનું શું થઈ જાય? વુડ. જોજો, શેલનું શુડ ના કરતા. શેલ અને વિલ બંનેનું શું થઈ જશે? શુડ. સોરી, વુડ. ધે
વુડ. હવે મેઇન વર્બ, ટેન્સ ચેન્જ થઈ ગયો, શેલનું વુડ કરી દીધું. ઓબ્ટેઇન એટલે મેળવવું, માર્ક્સ મેળવવાને ઓબ્ટેઇન કહેવાય, ગેટ ના કહેવાય. હાઉ મેની માર્ક્સ ધે વુડ ઓબ્ટેઇન ટુડેનું હું શું કરી દઈશ? ધેટ ડે. અંતે પૂર્ણ વિરામ. આપણે મિત્રો 4 વાક્યો જોયા. હજુ પણ ઉદાહરણ જોઈ લઈએ ઝડપથી. 2 ઉદાહરણ બીજા જોઈ લઈએ, જેનાથી તમે વધુ સરળતાથી જાતે પ્રેક્ટિસ ઘરે કરવી હોય તો કરી શકો. પણ પહેલાં જ ડ્યુટી છે ટેન્સીસ તૈયાર કરો, પછી ડ્યુટી છે વાક્ય ઓળખો, પછી ડ્યુટી છે વાક્યની ગોખેલી ઇનડાયરેક્ટ સ્પીચમાં જવાની ફોર્મ્યુલા છે એને એપ્લાય કરો. પણ આમાંથી કંઈ જ ના કરી હોય અને પછી કહીએ કે અંગ્રેજી અઘરું છે, તો અંગ્રેજી વિશે ઓપિનિયન આપવાનો તમને કોઈ હક નથી. એટલા માટે તૈયારીમાં ઢીલા પડશો નહીં. ચલો હજુ એક ઉદાહરણ જોઈ લઈએ. WH ક્વેશ્ચન ને નોન WH ક્વેશ્ચનનું જોઈએ આપણે. When will you pay my fees? એક પ્રશ્ન. Do you get the message? Said Smith to Shreya. સમજજો મિત્રો, બોલનાર સ્મિથ છે, સાંભળનાર શ્રેયા છે. સ્મિથ શું કહે છે? વેન વિલ યુ પે માય ફીસ? એક વાક્ય પ્રશ્નાર્થ, MIWH ક્વેશ્ચન છે, બરાબર. પાછો બીજો પ્રશ્ન પૂછે છે જોડે જોડે, ડુ યુ ગેટ ધ મેસેજ? તને મેસેજ મળ્યો છે? હેવ યુ ગેટ ધ મેસેજ ટાઈપનું વાક્ય થયું. તો એક વાક્ય નહીં, બે વાક્યો થયા, બંને પ્રશ્નાર્થ. આવો જવાબ બનાવીએ. બોલનાર સ્મિથ છે, આપણે તો વાક્ય રચના પ્રમાણે જવાનું છે. સ્મિથ આસ્ક્ડ શ્રેયા. WH ક્વેશ્ચન છે, એ પોતે જ સંયોજક. વેન લિસનર, સાંભળનાર પ્રમાણે બદલો. સાંભળનાર કોણ થઈ ગયું? શ્રેયા. વેન શી વિલ વુડ થઈ જશે. વેન શી વુડ ટેન્સ ચેન્જ થઈ ગયું. પે, હવે માય એટલે બોલનાર પ્રમાણે બદલો. બોલનાર કોણ છે? પુરુષ છે. હીઝ ફીઝ. હવે આગળ બીજું વાક્ય છે, બીજું પ્રશ્નાર્થ છે. બોલનારી એ જ છે, સાંભળનારી એ જ છે. તો અહીંયા આપણે બધું ફરીથી લખવાની જરૂર નથી. શું લખી દેવાનું? એન્ડ અગેઇન આસ્ક્ડ, અને ફરીથી પૂછ્યું. એન્ડ અગેઇન આસ્ક્ડ, અને ફરીથી પૂછે છે. શું પૂછે છે? હવે અહીંયા જોઉં છું ને, નોન WH ક્વેશ્ચન છે. નોન WH ક્વેશ્ચન, તો સંયોજક હું શું મૂકી દઈશ? ઇફ. અહીંયા વાક્ય બીજું પ્રશ્નાર્થ હોવાથી બે વાર સ્મિથ શ્રેયા લખવાની જરૂર નથી. એન્ડ અગેઇન આસ્ક્ડ કરી સીધો જ સંયોજક શું મૂકી દીધું મેં? ઇફ અથવા વેધર. ઇફ શું કહે છે? સબ્જેક્ટ લાવો. કોણ છે? યુ. સાંભળનાર પ્રમાણે બદલો. સાંભળનાર કોણ છે? શ્રેયા. ઇફ શી, ડુનું ડીડ કરીશ, ડીડ લખાશે નહીં, ડીડની અસર ગેટ ઉપર થશે, એટલે ગેટનું શું થઈ જવાનું? ગોટ. સીધી વાત કરીએ તો સાદો વર્તમાનકાળ છે, સાદા ભૂતકાળમાં લઈ જવાનું છે. પ્રશ્નાર્થ વાક્ય ઇનડાયરેક્ટ સ્પીચમાં જતી વખતે પ્રશ્નાર્થ રહેતું નથી, બલકે વિધાન થઈ જાય છે. માટે આપણે ડુનો ડીડ લખી શકતા નથી, કારણ કે ડુ ડઝ ડીડ નકાર પ્રશ્નાર્થમાં જ આવે. બરાબર છે. ઇફ શી ગોટ ધ મેસેજ. મિત્રો, આ પ્રશ્નાર્થ વાક્ય થયું. બસ વધુને વધુ પ્રેક્ટિસ કરો, પ્રશ્નાર્થ તૈયાર કરો, વિધાનને ભૂલી નહીં જવાનું. આવો ભેગા મળી એકવાર વિધાનને યાદ કરી લઈએ. વિધાન વાક્ય હોય તો સ્પીકર
ટોલ્ડના બદલે રિપ્લાઇડ, આન્સર્ડ, ઇન્ફોર્મ્ડ, લિસનર. સંયોજક તરીકે ત્યાં માત્ર ધેટ હતો. પછી સબ્જેક્ટ, ટેન્સ ચેન્જ, અધર વર્ડ્સની અંતે પૂર્ણવિરામ. આ વિધાન વાક્યની વાક્યરચના હતી. પ્રશ્નાર્થ કે છે સેડ ટુનું ટોલ્ડ નહીં કરતા પણ શું કરજો, આસ્ક્ડ અથવા ઇન્ક્વાયર્ડ ઓફ. સંયોજક તરીકે નોન WH ક્વેશ્ચન હોય તો ઇફ સંયોજક મૂકો અને WH ક્વેશ્ચન હોય તો WH પોતે જ. એના પછી ફરજિયાત સબ્જેક્ટ આવવો જોઈએ. અપવાદ રૂપે હાઉ મેનીમાં આપણે જોયું. પછી ટેન્સ ચેન્જ અને પછી અધર વર્ડ્સ, અંતે પૂર્ણ વિરામ. સંભળાય છે? પ્રશ્નાર્થ હોવા છતાં પૂર્ણ વિરામ. આપણો પ્રશ્નાર્થ વાક્યને ડાયરેક્ટમાંથી એટલે કે પ્રત્યક્ષમાંથી પરોક્ષમાં લઈ જતી વખતે શું ધ્યાન રાખવી એ ભણ્યા. વધુ પ્રેક્ટિસ કરજો. કોઈ ક્વેરી હોય તો પૂછી લેજો. થેન્ક યુ. પ્રણામ.